આપણે ધોરાજીમાં પાઉંભાજી ભૂંગળા બટેટા આવું તો ઘણું બધું બતાવેલું છે, પણ હું અત્યારે જે જગ્યાએ આવ્યો છું ને એ ફાસ્ટફૂડ માટે આ જગ્યા ખાસી ફેમસ છે. 3 વર્ષ ઓલમોસ્ટ આ જગ્યાને પૂરા થઈ ગયા છે. ફ્રેશ ડોના લાઈવ પીઝા અહીંયા બનાવવામાં આવે છે અને ખાસ કરીને ધોરાજીમાં માત્ર આ એક જગ્યા એવી છે કે જ્યાં તમને આવાકાડો ટોસ્ટ, આઈસ્ક્રીમ સેન્ડવિચ, મેક્સિકન નાચોસ આવી બધી વસ્તુઓ તમને માત્ર આ જ જગ્યા ઉપર ખાવા મળશે. આ શું માયોનીઝ છે? નહીં સાહેબ, આ છે આપણું લિક્વિડ ચીઝ છે જે આપણે કિચનમાં માયોનીઝ ઉપયોગ જ નથી કરતા ક્યાંય. ઓકે. પ્લસ આનંદભાઈ, આપણા કિચનમાં પ્યોર જૈન વસ્તુ પણ અવેલેબલ છે. કોઈને ડુંગળી લસણ વગરનું જૈન કે સ્વામિનારાયણ જોતું હોય તો પણ મળી શકશે. ઓકે. ધોરાજીમાં ફર્સ્ટ ટાઈમ આઈસ્ક્રીમ સેન્ડવિચ. આ કઈ ફ્લેવર બને ભાઈ? આ આપણે છે મિક્સ ફ્રૂટ. મિક્સ ફ્રૂટ. પાઇનેપલનો પીસ આવશે ને ઉપર ડ્રાય ફ્રૂટ આઈસ્ક્રીમ આવશે. ઓકે. હવે આવશે ઉપર ચોકો ચિપ્સ, ચીઝ આવશે. ચીઝ, આઈસ્ક્રીમ, ચોકલેટ ચીઝ, છોકરાઓને મોજ આવી જવાની છે. ફૂલ મોજ. ડેઝર્ટ એક ટાઈપનું રેડી થઈ જાય. લાસ્ટમાં આ ડેઝર્ટ સેન્ડવિચ ખાવા. ડેઝર્ટ સેન્ડવિચ પ્યોર. તમે વિચારો, નાના બાળકો આવે, વડીલો આવે, બધાને બધા ઓપ્શન મળી રહ્યા ને એવડું એમનું મેનુ છે ને પોકેટ ફ્રેન્ડલી પ્રાઇસ છે. માનો કે આ ટોસ્ટર સેન્ડવિચ છે માત્ર 50 રૂપિયામાં છે. પછી આ મેટ્રો સિટીમાં જો આ ક્લબ સેન્ડવિચ ખાવા જાય ને તો આ 300 રૂપિયાની સેન્ડવિચ હોય. અહીંયા 50% પ્રાઇસ છે 150 રૂપિયા. 3 લેયરની સેન્ડવિચ છે, અંદર પેટી છે, ચીપ્સ જો લોડેડ આટલી બધી સાથે આપેલી છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે ધોરાજીમાં. આપણે ધોરાજીમાં પાઉંભાજી ભૂંગળા બટેટા આવું તો ઘણું બધું બતાવેલું છે, પણ હું અત્યારે જે જગ્યાએ આવ્યો છું ને એ ફાસ્ટફૂડ માટે આ જગ્યા ખાસી ફેમસ છે. 3 વર્ષ ઓલમોસ્ટ આ જગ્યાને પૂરા થઈ ગયા છે. ફ્રેશ ડોના લાઈવ પીઝા અહીંયા બનાવવામાં આવે છે. એ સિવાય અહીંયા બર્ગર, સેન્ડવિચ, દરેક વસ્તુ, મોમોઝ, ફ્રેન્કી, તમે જે માંગો એ બધું જ એક જ જગ્યા ઉપર મળી જશે. અને ખાસ કરીને ધોરાજીમાં માત્ર આ એક જગ્યા એવી છે કે જ્યાં તમને આવાકાડો ટોસ્ટ, આઈસ્ક્રીમ સેન્ડવિચ, મેક્સિકન નાચોસ આવી બધી વસ્તુઓ તમને માત્ર આ જ જગ્યા ઉપર ખાવા મળશે. હવે પરફેક્ટ એડ્રેસ તમને કહું તો સ્ટેશન રોડ ઉપર ગૌતમ સ્વીટ્સની બાજુમાં હેવન ગ્રીલ્સમાં અત્યારે હું આવેલો છું. હવે જાજીવાર નહીં કરીએ, અંદર જઈએ, ઓનરને મળીએ અને ફટાફટ એમનું મેકિંગ થોડુંક બતાવીએ અને પછી આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજા. સાહેબ, અહીંયા કોઈને આવવું હોય તો લોકેશન શું કહેવાય? લોકેશન છે આપણું ધોરાજીમાં સ્ટેશન રોડ ઉપર ગૌતમ સ્વીટની આગળ, મધુરા માર્કેટ, ધોરાજી, હેવન ગ્રીસ. ઓકે. ટાઈમિંગ શું રહે છે? ટાઈમિંગ છે આપણો સવારે 10:30 થી રાત્રે કન્ટિન્યુ 11 વાગ્યા સુધી. શું અહીંયા મળે છે કે જે ધોરાજીમાં નહીં મળતું હોય? પહેલાં તો આવાકાડો ટોસ્ટ કે જે ધોરાજીમાં ક્યાંય અવેલેબલ નહીં થાય, આપણે દર ગુરુવારે અહીંયા અવેલેબલ કરશું. પ્લસ આઈસ્ક્રીમ સેન્ડવિચ કે જે આપણી ફેમસ છે, આઈસ્ક્રીમ સેન્ડવિચ જેના માટે હેવન ગ્રીલ્સ ફેમસ છે. લાઈવ ડોના પીઝા, બર્ગર, મોમોઝ પણ આપણે લાઈવ બનાવીએ છીએ અહીંયા. જોવાની વાત એ છે કે દરેક પીઝા અહીંયા જે મોંઘો પીઝા છે એ કેટલા 250 રૂપિયા આસપાસ હશે? 250 મેક્સિમમ. હેવન સ્પેશિયલ આપણો 250 રૂપિયાનો કે જેમાં ફૂલી લોડેડ ટોપિંગ્સ, ફૂલી લોડેડ ચીઝ અને મીડિયમ સાઇઝ અને પ્યોર અમૂલ ચીઝ અને અમૂલ ચીઝ ને અમૂલ બટરનો યુઝ થાય છે. હા બસ, અમૂલ ચીઝ, અમૂલ બટર. ઓકે. હવે તમારી પરમિશન હોય તો આપણે પહેલા એ ફ્રેશ ડોના પીઝા કેવી રીતે બને છે અને આવો નવી વસ્તુ દેખાડી છે ને. 100%. ચાલો. આ શું માયોનીઝ છે? નહીં સાહેબ, આ છે આપણું લિક્વિડ ચીઝ છે જે આપણે કિચનમાં માયોનીઝ ઉપયોગ જ નથી કરતા ક્યાંય. ઓકે. કોઈ પણ વસ્તુમાં લિક્વિડ ચીઝ જ આવશે. ઓકે. અને આ પીઝા સોસ ને બધી પીઝા સોસ છે જે આપણો એ એકેય કંપનીનો આપણે નથી વાપરતા. આપણે અહીંયા ટમેટા ઉકાળીને જાતે બનાવીએ છીએ. પીઝાની ગ્રેવી જે આખી તૈયાર જે કદાચ તમે એમને પીઝા ગ્રેવી ખાશો ને તો બી એટલી ટેસ્ટી લાગશે. એ રીતનું પીઝા ટોપિંગ છે. પ્લસ બધા ફ્રેશ વેજીસ બી લોડેડ આવશે. અને આ બધા જે ટોપિંગ્સ, મારી એવી ઈચ્છા હોય કે ભાઈ મારે અમુક જ વસ્તુ એડ કરવી છે તો એવું કાંઈ ઓપ્શન ખરા? 100% કસ્ટમર પોતાનો પીઝો કસ્ટમાઇઝ રીતે બનાવી શકશે. તમે જે રીતે ચૂઝ કરશો એ રીતના ટોપિંગનો આપણે ઓપ્શન આપશું કે પોતાની જાતે જ કસ્ટમર પોતાનો પીઝા સિલેક્ટ કરી, ટોપિંગ સિલેક્ટ કરીને બનાવી કસ્ટમાઇઝ કરી શકાશે. ઓકે. આ કયો પીઝા બને છે? આ છે આપણો અત્યારે હેવન સ્પેશિયલ પીઝા. પ્લસ આનંદભાઈ, આપણા કિચનમાં પ્યોર જૈન વસ્તુ પણ અવેલેબલ છે. કોઈને ડુંગળી લસણ વગરનું જૈન કે સ્વામિનારાયણ જોતું હોય તો પણ મળી શકશે. ઓકે. હવે આનંદભાઈ, આ છે આવાકાડો ટોસ્ટ. ત્યાં વ્હીટ બ્રેડ છે, એના ઉપર આપણે આવાકાડો ફ્રૂટનું ફ્રેશ સ્ટફિંગ છે એ આપણે સ્ટફ કરીએ છીએ આના ઉપર. આવાકાડો અહીંયા ધોરાજી મળી જાય છે? ના સાહેબ, આપણે સ્પેશિયલ રાજકોટથી કસ્ટમરના ઓર્ડર ઉપર દર ગુરુવારે અવેલેબલ કરાવશું.
જે આપણે ઓર્ડર આપશે એ પ્રમાણે જ આ આઈટમ મળી શકશે. જેનો ઓર્ડર કસ્ટમરે મંગળવારે આપવાનો રહેશે. ઓકે. અને આ 4 પીસની પ્રાઇસ છે, આના 4 પીસ થશે ફક્ત 180 રૂપિયા. ઓકે. અને ચીઝવાળા જોતા હોય તો 220 રૂપિયા. ઓકે. હવે આની ઉપર આવશે સીડ્સ આવશે, કાળા તલ ને વ્હાઈટ તલ મિક્સ છે, જેને કહેવાય ને કે સંપૂર્ણ હેલ્ધી વસ્તુ છે. એમ બ્રેડ પણ વ્હીટ બ્રેડ, અવાકાડો બી હેલ્થ માટે બેસ્ટ અને ટેસ્ટનો ટેસ્ટ. હવે આવશે ઓરેગાનો મિક્સ હબ્સ. ધોરાજીમાં ફર્સ્ટ ટાઈમ આઈસ્ક્રીમ સેન્ડવિચ. આ કઈ ફ્લેવર બને ભાઈ? આ આપણે છે મિક્સ ફ્રૂટ. મિક્સ ફ્રૂટ. બટર આવી ગયું, જામ આવી ગયો. હવે આવશે આપણી પાઇનેપલ સ્લાઇસ, પાઇનેપલનો પીસ આવશે ને ઉપર ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ આવશે. ઓકે. હવે આવશે ઉપર ચોકો ચિપ્સ, ચીઝ આઈસ્ક્રીમ, ચોકલેટ ચીઝ. છોકરાઓને મોજ આવી જવાની છે. ફૂલ મોજ. ડેઝર્ટ એક ટાઈપનું રેડી થઈ જાય. લાસ્ટમાં આ ડેઝર્ટ સેન્ડવિચ ખાવા. ડેઝર્ટ સેન્ડવિચ પ્યોર. 1 બાય 1 બધી ડિશિસ તૈયાર કરીને આપણા ટેબલ ઉપર શરૂ કરી દીધી છે. ધોરાજીના લોકોનો ખૂબ જ આ લોકોને પ્રેમ મળ્યો છે, જેથી કરીને ઘણી બધી વસ્તુઓ એ લોકો નવી નવી ડેવલપ કરતા રહીએ છે. જેમ કે આવાકાડો ટોસ્ટ ને આઈસ્ક્રીમ સેન્ડવિચ ને નાચોસ ને આવી બધી વસ્તુઓ બીજે ક્યાંય મળતી નથી. અને પિઝામાં બી આપણને ભાઈએ વાત કરી હતી કે તમે બી કસ્ટમાઇઝ કરાવી શકો છો. ખાસ વસ્તુ કે ભાઈ એમાં કોઈ બી ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થાય છે, માનો કે બટર છે, ચીઝ છે, બધી સ્ટાન્ડર્ડ વસ્તુ યુઝ કરવામાં આવે છે અમૂલની. ગાર્લિક બ્રેડ છે, ફ્રેન્કી છે, મોમોસ છે. તમે વિચારો નાના બાળકો આવે, વડીલો આવે, બધાને બધા ઓપ્શન મળી રહે ને એવડું એમનું મેનુ છે ને પોકેટ ફ્રેન્ડલી પ્રાઇસ છે. માનો કે આ ટોસ્ટર સેન્ડવિચ છે માત્ર 50 રૂપિયામાં છે. પછી આ મેટ્રો સિટીમાં જો આ ક્લબ સેન્ડવિચ ખાવા જાય ને તો આ 300 રૂપિયાની સેન્ડવિચ હોય. અહીંયા 50% પ્રાઇસ છે 150 રૂપિયા. 3 લેયરની સેન્ડવિચ છે, અંદર પેટી છે, ચિપ્સ જો લોડેડ આટલી બધી સાથે આપેલી છે. હવે આમ તો આ ડેઝર્ટ સેન્ડવિચ કહેવાય, તો મને એમ થાય છે કે હવે શૂટ દરમિયાન આઈસ્ક્રીમ ધીરે ધીરે સાવ ઓગળી જશે, તો પહેલાં ત્યાંથી શરૂઆત કરું. ક્વોલિટીની વાત કરીએ ને, જે ભાઈએ પાઇનેપલ પીસ અંદર એડ કર્યું ને, ઘણી બધી એવી જગ્યા છે કે ત્યાં ખાલી પાઇનેપલ જામ લગાડીને આપી દે. ટેસ્ટ ટુ ગુડ છે. અને જે લોકોને સ્વીટ પસંદ હોય, ડેઝર્ટ પસંદ હોય, તો હું એમ કહીશ કે હાઈલી રિકમેન્ડ કરું છું કે આ સેન્ડવિચ જરૂરથી ટ્રાય કરજો. આવાકાડો અત્યાર સુધીમાં ઘણી બધી જગ્યાએ શૂટ કરેલું છે મેં, પણ જ્યાં ફ્રેશ પેસ્ટ બનાવેલી છે, જ્યાં આની ફ્લેવર છે, જે ટેસ્ટ છે, મને ખરેખર પસંદ આવ્યું. આ ડીશ એવી છે કે તમને બધી જગ્યાએ પસંદ ન આવે, અને એમાંય ખાસ કરીને હેલ્ધી જે લોકો ખાવાનું પસંદ કરતા હોય ને એને વધારે મજા આવે. પણ મને પર્સનલી, હું આટલો ફૂડી છું, ઘણી બધી જગ્યાએ ટ્રાય કરી છે, પણ આ જગ્યાએ મને ખરેખર બહુ મજા આવી. નીચે એકદમ સોલિડ ટોસ્ટ છે, સ્લાઇટ એવો ટેંગી ટેસ્ટ આવે છે, બધા હબ્સ ને એ બધું નાખેલું છે, મસ્ત લાગે છે. પીઝા એકદમ સોફ્ટ છે. પીઝા લવર હોય એને તો ખરેખર મજા જ આવશે. બાકી ટેસ્ટિંગ માટે આમ તો ઘણી બધી વસ્તુઓ છે, પણ હવે આપણે ક્લબ સેન્ડવિચ ટ્રાય કરીએ. આ જગ્યાએ ભાઈ મને વાત કરતા કાંઈ લોકોને કોઈને પાર્ટી ઓર્ડર્સ કે એવું કાંઈ હોય તો એ પણ લે છે. પેટીનો ટેસ્ટ છે જોરદાર. લગભગ મને એમ લાગે છે આનો વજન હેવી છે. એક સેન્ડવિચ કોઈ ખાય તો બપોરે જમવાનું એમનું પૂરું થઈ જાય. અને ભાઈ વાત કરતા હતા કે ધોરાજીની આજુબાજુ 7 કિલોમીટર સુધી એ લોકો હોમ ડિલિવરી પણ કરી આપે છે. અને ઓલ ઓવર એક્સપિરિયન્સ ખરેખર ખૂબ સરસ રહ્યો. તમે લોકો જો ધોરાજીમાં રહેતા હોય ને હજી આ જગ્યાએ ના આવ્યો હોય તો અચૂકથી આવજો. બહારથી કોઈ આવતા હોય ને કોઈને આ રીતનું ફાસ્ટફૂડ ખાવાનું પસંદ હોય તો બે ઝીઝક આ જગ્યાએ પહોંચી જાજો. પરફેક્ટ એડ્રેસ સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.